સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નંદેશ્રી બેઠક અને આ બેઠક પર પહોંચ્યા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ। ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ પણ મતદાન કર્યું છે। સાથે જ અહીંયા જે વરરાજા છે નંદેશ્રી ગામના, તેઓ પણ ઉત્સાહભેર આવ્યા છે, મતદાન કર્યું છે અને મતદાતાઓને એક અપીલ પણ કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં જ્યારે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાતાઓ ભારે ઉત્સાહથી મતદાન આપી રહ્યા છે। વડોદરા ગ્રામ્યની વાત કરીએ તો કોયલી અને નંદેશ્રી એમ બે બેઠક પર પેટા ચૂંટણી હાથ ધરાઈ છે। શહેરના છેવાડે આવેલી કોયલી તથા નંદેશ્રી તાલુકા પંચાયતની બેઠક પર વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને મતદાન કેન્દ્ર પહોંચી રહ્યા છે। નંદેશ્રી ગામમાં રહેતા વરરાજા સુનિલ ચૌહાણનું આજે લગ્ન પ્રસંગ હોય ત્યારે ચાકરદા ખાતે જવાનો હોય ત્યારે તે પહેલા જ તેઓએ નંદેશ્રી વિદ્યાલય ખાતે આવી અને મતદાન કર્યું છે। લોકશાહીમાં લોકપર્વમાં મતદાન એટલે મહાદાન છે। નંદેસરીની સીટ ખૂબ મહત્ત્વની એટલે અમારા ભારતીય જનતા પાર્ટીની આ સીટ છે। આમાં કોઈ પણ પ્રકારની હરીફાઈ નથી। વન સાઇડેડ અમારા ઉમેદવારની ભારતીય જનતા પાર્ટીની જીત છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના અધ્યક્ષતામાં જ્યારે ડબલ એન્જિનની સરકાર ખૂબ સરસ વિકાસ કરતી હોય ત્યારે ક્યાંય દૂર દૂર સુધી કોંગ્રેસના કાંગરા પણ દેખાવાના નથી અને ડિપોઝિટ પણ જવાની છે। 18 તારીખે આ એકેય ત્યાં મોઢું દેખાડવા આવી શકવાના નથી એવું આજે તમને બધાય પત્રકાર મિત્રોને કહું છું। ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોથી પ્રજા ખૂબ જાગૃત છે અને પ્રજા જાણે છે કે ભારતીય જનતા પાર્ટીનું જ્યારે શાસન હોય અને વિકાસના આટલા સારા કામો થતા હોય ત્યારે કોઈની વાતોમાં આવ્યા વગર જનતાનો જનાદેશ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને 18 તારીખે આપ પરિણામ જોઈ શકો છો। નંદેશ્રી ક્યાં ફરવા ગયા? સાગરદા જવાના। આજે વોટિંગ કર્યું લગ્ન કરા જતા હા, શું કહેશો? સારો શું સંદેશો આપો છો આપ? વોટિંગ જરૂરી છે, મતદાન આપણો અધિકાર છે, કરવું જરૂરી છે।